નમસ્કાર. આપણે બધા લોકશાહી શબ્દ તો સાંભળતા જ હોઈએ છીએ, નહીં? પણ સાચું કહો, શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ શબ્દનો મતલબ શું છે અને આપણા દેશ માટે એ કેટલો મહત્વનો છે? ચાલો, આજે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આ પ્રકરણને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. તો આપણે ભારતીય લોકશાહીને સમજવા માટે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. દરેક મુદ્દો આપણને આખી સિસ્ટમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. ચાલો, શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આ લોકશાહી છે શું? આપણે રોજબરોજ આ શબ્દ સાંભળીએ છીએ, પણ એનો સાચો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો લોકશાહીને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. વિચારો કે આ એક એવી શાસન વ્યવસ્થા છે જે આપણા દેશને ચલાવે છે. પણ એ જૂના જમાનાની રાજાશાહીથી કેવી રીતે અલગ છે? ચાલો જોઈએ. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. આનો સીધો અને સરળ અર્થ એ છે કે દેશની અસલી તાકાત કોઈ એક રાજા કે નેતાના હાથમાં નથી, પણ આપણા જેવા સામાન્ય નાગરિકોના હાથમાં છે. આપણે જ આપણા નેતાઓને ચૂંટીએ છીએ અને તેઓ આપણા માટે જ કામ કરવા બંધાયેલા છે. અરે ખબર છે, આ જ વાત ભારતને દુનિયાભરમાં ખાસ બનાવે છે. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. જરા કલ્પના તો કરો, કરોડો લોકો એકસાથે મળીને નક્કી કરે છે કે દેશ કોણ ચલાવશે. આ ખરેખર અદ્ભુત વાત છે, નહીં? આખી પ્રક્રિયા એકદમ સીધી સાદી છે. આપણે એટલે કે નાગરિકો વોટ આપીને આપણા પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ. અને આ જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદમાં જઈને આપણા વતી દેશ ચલાવે છે. બસ આ જ તો છે લોકશાહીનો પાયાનો સિદ્ધાંત. જો લોકો જ શાસકને ચૂંટે છે, તો આ આખી વ્યવસ્થાનો સૌથી મહત્વનો હીરો કોણ થયો? મતદાર. સાચું ને? મતદાર જ લોકશાહીનો પાયો છે. એમના વગર તો લોકશાહીની કલ્પના પણ ન કરી શકાય. ભારતમાં 18 વર્ષની ઉંમર બહુ જ ખાસ ગણાય છે, કેમ કે આ ઉંમરે પહોંચતા જ દરેક નાગરિકને મત આપવાનો અમૂલ્ય અધિકાર મળી જાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉંમરે વ્યક્તિ એટલી સમજદાર થઈ જાય છે કે તે પોતાના સારા નરસાનો નિર્ણય લઈ શકે. અને આને જ કહેવાય છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આનો મતલબ એ છે કે ભલે કોઈ વ્યક્તિ ગમે તે ધર્મ, જાતિ કે સમાજની હોય, ભણેલી હોય કે અભણ, અમીર હોય કે ગરીબ, જો એ ભારતનો નાગરિક છે અને 18 વર્ષનો છે, તો તેને મત આપવાનો સમાન અધિકાર છે. કોઈ ભેદભાવ નહીં. મતદાર બનવા માટે મુખ્યત્વે આ 4 શરતો પૂરી કરવી પડે છે. એક તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ અને નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ. આ નિયમો એ સુનિશ્ચિત કરે છે કે મત આપનાર વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને નિર્ણય લે. ચાલો, હવે એ પ્રક્રિયા વિશે વાત કરીએ જે લોકશાહીને જીવંત બનાવે છે, અને એ છે ચૂંટણી. ભારતમાં તો ચૂંટણીને લોકશાહીનો ઉત્સવ કહેવાય છે, અને એ સાચું પણ છે. આખા દેશમાં જાણે તહેવારનો માહોલ છવાઈ જાય છે. અને આ ઉત્સવ એકદમ વ્યવસ્થિત રીતે ઉજવાય છે. સૌથી પહેલાં ચૂંટણીની જાહેરાત થાય, પછી ઉમેદવારો ફોર્મ ભરે, જોરશોરથી પ્રચાર થાય, પછી આવે મતદાનનો દિવસ, અને અંતે મતગણતરી પછી પરિણામ જાહેર થાય. દરેક તબક્કો નિષ્પક્ષ રીતે પાર પાડવામાં આવે છે. ચૂંટણીની સૌથી ખાસ વાત છે ગુપ્ત મતદાન. આનો અર્થ એ છે કે તમે કોને મત આપ્યો એ તમારા સિવાય કોઈને ખબર ન પડે. આનાથી શું થાય? આનાથી દરેક વ્યક્તિ કોઈ પણ ડર કે દબાણ વગર પોતાની મરજીથી મત આપી શકે છે. આજના આધુનિક સમયમાં મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમનો ઉપયોગ થાય છે. એનાથી મત આપવાનું સરળ તો બન્યું જ છે, પણ મતગણતરી પણ એકદમ ઝડપી અને સચોટ બની છે. પહેલાં જે મતપત્રકો ગણવામાં દિવસો લાગતા, એ કામ હવે કલાકોમાં થઈ જાય છે. મતદાર જ્યારે મત આપવા જાય છે, ત્યારે તેની પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારો હોય છે. દરેક પક્ષ દેશ માટે પોતાની અલગ વિચારધારા અને યોજનાઓ રજૂ કરે છે, અને મતદાર તેમાંથી પોતાની પસંદગી કરે છે. સારું, ચૂંટણી તો થઈ ગઈ, પણ પછી શું? લોકશાહીની રક્ષા કરવા માટે કેટલીક સંસ્થાઓ છે જે સતત કામ કરતી રહે છે. એ સરકાર પર નજર રાખે છે અને લોકોના અધિકારોનું રક્ષણ કરે છે. ચાલો એમના વિશે જાણીએ.
આમાંથી એક છે મીડિયા, જેને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. એની મુખ્ય જવાબદારી લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાની અને સરકારના કામકાજમાં પારદર્શિતા જાળવી રાખવાની છે. મીડિયાના મુખ્ય 2 પ્રકાર છે. એક છે મુદ્રિત માધ્યમ, એટલે કે છાપા અને મેગેઝિન, અને બીજું છે વિજાણુ માધ્યમ, એટલે કે રેડિયો, ટીવી અને સિનેમા. આ બંને માધ્યમો પોતપોતાની રીતે લોકો સુધી માહિતી પહોંચાડીને લોકમત ઘડવાનું કામ કરે છે. લોકશાહીમાં એક મજબૂત વિપક્ષ હોવો પણ એટલો જ જરૂરી છે. જે પક્ષ ચૂંટણીમાં જીતીને સરકાર નથી બનાવી શકતો, એ વિપક્ષ તરીકે કામ કરે છે. એનું કામ છે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવાનું અને શાસક પક્ષને જવાબદાર બનાવવાનું. તો આપણે જોયું કે મીડિયા અને વિપક્ષ જેવા રખેવાળો લોકશાહીનું રક્ષણ કરે છે. પણ આ આખી વ્યવસ્થા કોના પર ટકેલી છે? બસ આ જ સવાલ આપણને આપણા છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર લઈ આવે છે, એક નાગરિક તરીકે આપણી ભૂમિકા. આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. મતદાન એ માત્ર આપણો અધિકાર નથી, એ આપણી ફરજ પણ છે. જ્યારે નાગરિકો સક્રિય રીતે ભાગ લે છે, ત્યારે જ લોકશાહી તંદુરસ્ત બને છે. આપણો એક મત દેશનું ભવિષ્ય નક્કી કરવાની તાકાત ધરાવે છે. અને એટલા માટે જ દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને દરેક મતનું મહત્વ યાદ અપાવે છે અને વધુને વધુ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આખી વાતનો સાર એ જ છે કે લોકશાહીને સરકાર કે નેતાઓ નહીં, પણ આપણા જેવા જાગૃત નાગરિકો જ મજબૂત બનાવે છે. તો હવે સવાલ એ છે કે તમે એક નાગરિક તરીકે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવવા શું કરશો? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.